ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા થિયરીના પોઈન્ટ્સ તરફ આગળ વધીએ. ધ્યાન આપજો. હવે છે શ્રેણિક પરની પ્રક્રિયાઓ. ચાલો, શ્રેણિક પરની પ્રક્રિયાઓ. ચાલો, શ્રેણિક પરની પ્રક્રિયાઓમાં કઈ કઈ ક્રિયાઓ છે કે જે શ્રેણિક પર આપણે કરી શકીએ? તો સૌપ્રથમ છે, ધ્યાન રાખજો, શ્રેણિકના સરવાળા. શ્રેણિકોના સરવાળા. ઓકે, તો બે શ્રેણિક હોય, ત્રણ શ્રેણિક હોય, એના સરવાળા કરવા હોય તો કઈ રીતે થાય? તો સૌપ્રથમ ધારો કે આપણી પાસે શ્રેણિક છે એ m ક્રોસ n, બરાબર છે, અને એના ઘટકની વાત કરીએ, નામ આપી દઈએ a i j, અને બીજો શ્રેણિક છે b m ક્રોસ n, જેના ઘટકને આપણે b i j એવું નામ આપીશું. ચાલો, આના માટે બરાબર છે, બે શ્રેણિક કેવા લીધા? તો બંનેની કક્ષા સમાન છે, તો સમાન કક્ષા હોવી જરૂરી છે શ્રેણિકનો સરવાળો કરવા માટે. તો આપણે a પ્લસ બી બરાબર, ચાલો, a i j પ્લસ બી આઈ જે, આવી રીતે ઘટકો આગળ વધારી શકીએ કે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીશું. તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ, દરેક અનુરૂપ ઘટકોનો સરવાળો. ચાલો, આને નવું નામ આપી દઈશું. તો સરવાળો થયા પછી આપણને ધારો કે CIJ મળે છે. તો આ રીતે બે શ્રેણીનો સરવાળો તમે કરી શકો છો, પરંતુ ખાસ ધ્યાન શું રાખવાનું? તો બે વસ્તુનું. ફર્સ્ટ, પહેલું કે કક્ષા સમાન હોવી જોઈએ બંને શ્રેણિકની, અને બીજું એના અનુરૂપ ઘટકોનો જ સરવાળો કરવાનો, બરાબર છે. તો શ્રેણિકના સરવાળા ગમે તેટલા શ્રેણિક હોય, બધા આપણે સરવાળામાં એક સાથે લઈ શકીએ, 3 હોય 4 હોય તો પણ. આગળ વધીએ. હવે ટેક્સ્ટબુકની વાત કરીએ તો ટેક્સ્ટબુકમાં આનું ઉદાહરણ આવે છે. તો જુઓ, શ્રેણિકના સરવાળા પરથી ઉદાહરણ 6. તો છઠ્ઠા ઉદાહરણની રકમ જુઓ, શું આપી છે? જો a બરાબર શ્રેણિકમાં ઘટક છે √3 1 - 1, પહેલી r છે, બીજી 2 3 0, અને b શ્રેણિક b બરાબર છે પહેલી r 2 √5 1, બીજી r -2 3 1/2 આપેલા હોય તો a પ્લસ બી શોધો. ઓકે, તો આ રકમ છે આપણી. ચાલો, a પ્લસ બી. તો પહેલા શ્રેણિક એ આપણને આપેલું છે, પહેલી હાર એની જુઓ, √3 1 -1. ચાલો, બીજી હાર જુઓ, 2 3 0, પ્લસ હવે આપણે લઈશું શ્રેણિક બી. ચાલો, શ્રેણિક બી કેવો આપેલો છે? 2 √5 1 -2 3 1/2. ચલો, આ છે શ્રેણિક બી. આગળ વધીએ. હવે આ બંનેનો સરવાળો કરવાનો છે આપણે. તો ચોખ્ખી વાત છે, અનુરૂપ ઘટકોનો સરવાળો થશે. તો ઇઝ ઇક્વલ ટુ, ચાલો, પહેલી આર પહેલો ઘટક, બરાબર છે, તો √3 જે આપણે આ લીધો છે. હવે બીજા શ્રેણિકમાં જો પહેલી આર પહેલો સ્તંભ, એટલે કે પહેલો ઘટક જ છે. ચાલો, આ બંનેનો સરવાળો. એ રીતે આગળ વધીએ. તો પહેલી હાર બીજા સ્તંભના ઘટક લઈશું, પહેલી હાર અને બીજા સ્તંભના ઘટક, તો આવશે 1 + √5. ચાલો, આગળ વધીશું. હવે લઈશું પહેલી હાર અને ત્રીજા સ્તંભના ઘટકો, અનુરૂપ ઘટકો, -1 + 1. આવી રીતે આગળ વધીએ. તો
BGR પહેલો સ્તંભ એના ઘટકોનો સરવાળો 2 - 2. ચાલો આગળ વધીશું. હવે લઈશું BGR બીજો સ્તંભ જોઈ શકો છો કે ભાઈ 3 + 3. ચાલો આગળ વધીએ. હવે લઈશું બીજી હાર ત્રીજો સ્તંભ, જે ઘટક તમે જોઈ શકશો કે 0 + 1/2. ચાલો આ રીતે આપણે શ્રેણિકમાં અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ છીએ. સાદરૂપ આપી દઈશું, થોડું ગોઠવીને લખવાનું. તો આપણો જવાબ કેવો આવશે? તો = ચાલો 2 + √3, 1 + √5, 0, 0, 6 અને 1/2. તો આ થઈ ગયો આપણો જવાબ. તો બે શ્રેણિકનો સરવાળો એટલે તમે જોઈ શકો છો અનુરૂપ ઘટકોનો શું કરવાનો? સરવાળો. તો આ રીતે ગમે તેટલા શ્રેણિક એક સાથે તમે સરવાળો કરી શકો છો. આ હતું આપણું ઉદાહરણ નંબર 6, જે એકદમ સહેલું છે. ચાલો આગળ વધીએ. તો શ્રેણિક પરની ક્રિયાઓમાં નવો ટોપિક આવે છે. શ્રેણિક પરની ક્રિયામાં નવો ટોપિક કે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. ચાલો શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. તો સીધી વાત છે, કોઈ એક શ્રેણિક છે આપણી પાસે, ધારો કે શ્રેણિક છે A બરાબર AIJ M × N. એનો મતલબ એની કક્ષા છે M × N, બરાબર. અને અદિશ ધારો કે K છે. K એટલે કોઈ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, તો એ અદિશ છે. આગળ વધીએ. હવે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર કરવાનો છે, એનો મતલબ K × A કરવાનું છે. તો આને આપણે કઈ રીતે લખી શકીએ? તો K × A એના ઘટકો છે આપણી પાસે શ્રેણિકમાં AIJ, બરાબર છે. તો આની બરાબર આપણે આવું લખી શકીએ = હવે K ને તમે બધા ઘટક સાથે ગુણી અને એક નવો શ્રેણિક બનાવી શકો. A × AIJ આનું સાદરૂપ કર્યા પછી તમને એક નવો શ્રેણિક મળશે, બરાબર છે. તો આને કહેવાય શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. ધારો કે એક ઉદાહરણ આપું છું, જરા જુઓ. તો આપણે 5 ગુણ્યા શ્રેણિક A કરવું છે. ધ્યાન આપજો, 5 ગુણ્યા શ્રેણિક A. હવે શ્રેણિક A છે આપણી પાસે 1, 2, 3, 4. કોઈ પણ શ્રેણિક હોય, ગમે તેટલી કક્ષા હોય. ઓકે, હવે 5 વડે હું ગુણીશ તો મારે બધા ઘટકને ગુણવાના. 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15 અને 5 × 4 = 20. તો આવી રીતે કોઈ પણ શ્રેણિકને અદિશ વડે આપણે ગુણી શકીએ, પરંતુ યાદ રાખવાનું બધા ઘટકને ગુણવાના, કોઈ ઘટક બાકી રાખવો નહીં. તો આ હતો શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. ચાલો આગળ વધીએ. હવે નવો ટોપિક આવે છે, ધ્યાન રાખજો, કે શ્રેણિકનો તફાવત. જો શ્રેણિકનો તફાવત એનો મતલબ ડિફરન્સ, બરાબર છે. તો આપણી પાસે બે શ્રેણિક હોવા જોઈએ. એક A બરાબર AIJ M × N અને બીજો શ્રેણિક હોવો જોઈએ B બરાબર BIJ M × N. ચાલો આ બે શ્રેણિક આપણે લીધા. હવે તમે બંનેમાં શું જોઈ શકો? બંનેની કક્ષા કેવી છે? સમાન કક્ષા હોય તો જ આ બધા થશે ગુણધર્મોમાં. ધ્યાન આપજો, સરવાળો તફાવત એના માટે કક્ષા સમાન હોવી જરૂરી છે. તો બંનેની કક્ષા સમાન છે, તો બે શ્રેણિકનો તફાવત આપણે આવી રીતે બનાવી શકીએ. A - B = A + -1 × B, બરાબર છે. -1 × B. ઓકે, તો A પ્લસ -1 × B છે તેને આપણે -B કહી શકીએ છીએ, બરાબર છે. એટલે આને આપણે આમ વિચારી શકીએ માઇનસ. તો આને આપણે આમ લખી શકીએ A બરાબર AIJ અને -B, ધ્યાન આપજો, -B બરાબર, ચાલો -B બરાબર -BIJ. ઓકે, હવે આનો સરવાળો કરવાનો, જે આગળ આપણે ભણ્યા હતા તેમ જ.
તો આપણી પાસે પદ ડાયરેક્ટ આપણે આવું લખી શકીએ AIJ માઇનસ BIJ. તો આ રીતે આપણને એક નવું શ્રેણિક મળશે. તો જેમ સરવાળો કરીએ છીએ તેમ તમે બાદબાકી પણ કરી શકો છો. એટલે અહીંયા બે શ્રેણિકનો તફાવત ધ્યાન આપજો, બે શ્રેણિકનો તફાવત એ આપણે આવી રીતે લઈ શકીએ. એટલે કે અનુરૂપ ઘટકોની શું કરવાની? બાદબાકી કરવાની. ઓકે, તો ધારો કે આપણી પાસે એક ઉદાહરણ લઈએ કે શ્રેણિક A માઇનસ બી છે, બરાબર. શ્રેણિક એમાં ઘટક છે 1 2 3 4. શ્રેણિક બીમાં ઘટક છે 2 3 1 6. ચાલો આનો જવાબ આપણે ડાયરેક્ટ લખી શકાય છે. ચાલો અનુરૂપ ઘટકોની બાદબાકી હું કરું. અનુરૂપ ઘટકો તો 1 માઇનસ 2, તો તમે જાણો જ છો 1 માઇનસ 2 કેટલા આવે? તો -1. પછી આપણે લઈએ કે 2 માઇનસ 3, 2 માઇનસ 3 કેટલા આવશે? -1. એ રીતે આગળ વધીએ. 3 માઇનસ 1 એટલે 2 અને 4 માઇનસ 6 એટલે -2. તો આ રીતે બે શ્રેણિકનો તફાવત આપણે ગણી શકીએ છીએ. ઓકે, તો એકદમ ઇઝી પોઈન્ટ, સીધી બાદબાકી જ કરવાની છે, બરાબર છે. એકદમ સહેલું છે. ચાલો એક આનો દાખલો આગળ લઈશું, ટેક્સ્ટબુકના ક્રમમાં ચાલીએ. તો દાખલાની રકમ તમે જુઓ, ઉદાહરણ નંબર 7. શું એ બી એક શ્રેણિક એ આપ્યું છે જેની કક્ષા કેટલી છે? 2 × 3, એનો મતલબ 2 હાર 3 સ્તંભ. બીજો શ્રેણિક બી આપ્યો, તેમાં પણ કક્ષા જોવાની, 2 હાર 3 સ્તંભ. કક્ષા સમાન હોય તો જ આપણે સરવાળા બાદબાકી કરી શકીએ. તો 2a માઇનસ બી શોધો, બરાબર છે. 2a માઇનસ બી શોધો. તો સૌપ્રથમ જે આપ્યું છે તે પ્રમાણે આગળ વધીએ. તો 2a માઇનસ બી, 2a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ, ચાલો પહેલા તો 2 ઇન્ટુ શ્રેણિક એ. શ્રેણિક એ બરાબર કેટલા છે? 1 2 3 અને 2 3 1. ચાલો આ રીતે શ્રેણિક એ છે. આગળ વધીએ. હવે આવે છે માઇનસ, ચાલો શ્રેણિક બી. બી બરાબર છે, રકમમાં જોઈ શકો, શ્રેણિક બી 3 માઇનસ 1 3 માઇનસ 1 0 2. આ છે શ્રેણિક બી. ઓકે, હવે સાદરૂપમાં આગળ વધીશું. જુઓ, ધ્યાન રાખજો. તો સૌપ્રથમ 2 વડે શ્રેણિકને ગુણી નાખવાના, બધા ઘટકને. એનો મતલબ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર, હમણાં જ આપણે જોયું. ચાલો 2 વડે બધા ઘટક ગુણીએ તો 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 2 4, 2 3 6, 2 એકા 2. ઓકે, પછી આ માઇનસ જે વચ્ચે છે તેને આપણે અંદર લઈશું. એનો મતલબ શ્રેણિકને માઇનસ વડે અંદર બધા ઘટકને ગુણીશું. ધ્યાન આપજો, શ્રેણિકમાં બધા ઘટકને માઇનસ વડે ગુણીએ તો અહીંયા આવે -3, માઇનસ માઇનસ +1, -3, +1 0 અને -2. ચાલો હવે આપણે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીશું. અનુરૂપ ઘટકો તો જુઓ, પહેલો ઘટક 2 - 3, બીજો ઘટક 4 + 1, ત્રીજો ઘટક 6 - 3. ચાલો બીજી હારમાં 4 + 1, 6 + 0 અને 2 - 2. ચાલો સાદરૂપ આપી દઈશું. તો આપણો શ્રેણિક આવશે, ધ્યાન આપજો, -1 5 3 5 6 0. તો આપણો જવાબ થઈ ગયો. તો ચોખ્ખી વાત છે, રકમ જોઈને તમે કહી શકો છો કે બે શ્રેણિક હતા આપણી પાસે એ અને બી. તો આપણે શું મેળવવાનું હતું? તો સીધી વાત છે કે ભાઈ 2a માઇનસ બી. તો 2a આપણે એ લખ્યું, બરાબર છે, અને માઇનસ બી તો આપણે આ શ્રેણિક બી લખ્યો. હવે શું કર્યું? તો આ 2 ને બધા ઘટક સાથે ગુણવાના, કારણ કે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર છે. પછી એ જ રીતે આ માઇનસ બધા ઘટકને આપી દેવાના. ઓકે, હવે બંને શ્રેણિકનો શું કરવાનો? સરવાળો. તો પહેલો ઘટક જોઈ શકો છો એ રીતે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ છીએ. અનુરૂપ ઘટકોનો સરવાળો. ઓકે, સાદરૂપ આપીશું એટલે આપણો જવાબ આવી જશે ફાઇનલ 2a માઇનસ બી શ્રેણિક. તો એકદમ સહેલો દાખલો છે. ચાલો આગળ વધીએ. હવે આપણે થિયરીના પોઈન્ટ્સમાં ફરીવાર ધ્યાન રાખજો. થિયરીના પોઈન્ટ્સમાં આપણો પોઈન્ટ આવે છે શ્રેણિકના સરવાળાના ગુણધર્મો. શ્રેણિકના, ધ્યાન રાખજો, શ્રેણિકના સરવાળાના
ગુણધર્મ. ચાલો, શ્રેણિકના સરવાળાના ગુણધર્મ એટલે શ્રેણિકમાં સરવાળો તમે કઈ રીતે કરી શકો? ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં, જૂથના નિયમનું, તટસ્થ ઘટક, વિરોધી ઘટક, આવું બધું છે. તો ફર્સ્ટ પહેલો તો ક્રમનો નિયમ. ચાલો, બે શ્રેણિક આપણી પાસે એવા હોવા જોઈએ કે જેની કક્ષા કેવી હોય? સમાન. તો સરવાળો થશે. કક્ષા સમાન હોવી જરૂરી છે. ઓકે, ધારો કે શ્રેણિક એ છે m ક્રોસ n અને બીજો શ્રેણિક બી છે એ પણ m ક્રોસ n છે. બરાબર છે? આ બે શ્રેણિક છે. તો સરવાળોનો ગુણધર્મ એમાં પાછો ધ્યાન આપજો, ક્રમનો નિયમ લાગશે. તો કેવો નિયમ લાગે છે? તો બહુ સહેલો છે કે a પ્લસ બી તમે કરો તો આને તમે ઉલટું લખી શકો, બી પ્લસ એ. એનો મતલબ સરવાળો જે છે બે શ્રેણિકનો તે ક્રમના નિયમનું શું કરે છે? પાલન કરે છે. એટલે બહુ ઇઝી છે. ક્રમનો નિયમ a પ્લસ બી કરો કે બી પ્લસ એ, બંનેનો જવાબ કેવો હશે? સમાન. ચાલો આગળ વધીએ. બીજો જૂથનો નિયમ. ચાલો, જૂથનો નિયમ. હવે આમાં આપણે લઈશું ત્રણ શ્રેણિક. ધારો કે એ છે m ક્રોસ n, બી શ્રેણિક છે એ પણ એની કક્ષા m ક્રોસ n, અને સી શ્રેણિક છે m ક્રોસ n. આ ત્રણ શ્રેણિકની કક્ષા સરખી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. તો ધારો કે એ કૌંસમાં બી પ્લસ સી, તો અહીંયા બી અને સી નું જૂથ છે. બરાબર છે? તો તમે આને આમ પણ લખી શકો, એ પ્લસ બી પ્લસ સી. એનો મતલબ સરવાળામાં ગમે તે બે શ્રેણિકનું જૂથ બનાવશો, જવાબ સમાન જ આવશે. આગળ વધીશું. ચાલો, નંબર 3. ચાલો, નંબર 3, તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ. તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ. ઓકે, તો આપણી પાસે એકમ શ્રેણિક એવો છે કે જે, ધ્યાન આપજો, અને શૂન્ય શ્રેણિક એવા છે કે જે ગુણાકાર સરવાળા માટે આપણને કામ લાગે છે, જે તટસ્થ છે. તો સરવાળા માટે તટસ્થ કોણ આવે? તો શૂન્ય શ્રેણિક આવશે. જરાક ધ્યાન રાખજો કે શૂન્ય શ્રેણિક ઓ અને શ્રેણિક એમાં ઉમેરીએ છીએ તો જવાબમાં તે જ આવશે. અથવા તમે ઉલટું લખી શકો, ઓ પ્લસ એ. બરાબર છે? બંનેની કક્ષા કેવી હોવી જોઈએ? સમાન. તો અહીંયા શૂન્ય શ્રેણિક ઓને કેવો કહી શકીએ? તો તટસ્થ શ્રેણિક. કઈ ક્રિયા માટે? તો સરવાળાની ક્રિયા માટે. ચાલો, ચોથો પોઈન્ટ. હવે તટસ્થ શ્રેણિક લીધો, હવે વિરોધી શ્રેણિક લઈશું. વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. ચાલો, વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. ઓકે, તો જુઓ શું આવે તે. હવે કોઈ પણ શ્રેણિક એ હોય તેનો વિરોધી શ્રેણિક 100% અસ્તિત્વ ધરાવે કે જે બંનેનો સરવાળો શૂન્ય શ્રેણિક ઓ થાય. અને આમ લખી શકો, અથવા આને આમ પણ લખી શકો કે વિરોધી શ્રેણિક પ્લસ શ્રેણિક પોતે, તેનો સરવાળો શું થવાનો? શૂન્ય શ્રેણિક ઓ. તો એનો વિરોધી શ્રેણિક કોણ થયો? તો માઇનસ એ. આ છે વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. ચાલો, ફરીવાર આપણે જે પણ જોયું તે ફરીવાર જોઈએ. તો ધ્યાન રાખજો. સૌપ્રથમ શ્રેણિકના સરવાળાના ગુણધર્મો. બરાબર છે? એમાં પહેલા ક્રમનો નિયમ જોયો, એ પ્લસ બી તો બી પ્લસ એ. જૂથનો નિયમ જોયો, એ પ્લસ કૌંસમાં બી પ્લસ સી. બરાબર, આપણે લખી શકીએ એ પ્લસ બી કૌંસમાં અને પ્લસ સી. તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ. તો શૂન્ય શ્રેણિક સરવાળા માટે તટસ્થ શ્રેણિક છે. સરવાળો કરશો કોઈ પણ શ્રેણિક સાથે, શૂન્ય શ્રેણિકનો શ્રેણિક પોતે જ આવશે. વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. કોઈ પણ શ્રેણિકનો વિરોધી શ્રેણિક અસ્તિત્વ ધરાવે કે જેથી શ્રેણિક અને વિરોધી શ્રેણિકનો સરવાળો શું થાય? શૂન્ય શ્રેણિક ઓ. તો આ છે વિરોધી શ્રેણિક. દરેક શ્રેણિકનો વિરોધી શ્રેણિક 100% અસ્તિત્વ ધરાવે છે. ચાલો, હવે શ્રેણિકના આપણે અદિશ વડે ગુણાકારના થોડા ગુણધર્મો જોઈશું. તો જરા ધ્યાન રાખજો. શું છે? તો શ્રેણિકના અદિશ વડે ગુણાકારના
અદિશ વડે ગુણાકારના ગુણધર્મો. ચાલો, શ્રેણિકના અદિશ વડે ગુણાકારના ગુણધર્મો. ઓકે, તો ફર્સ્ટ કે આપણે બે શ્રેણિક, ધારો કે એ એમ ક્રોસ એન અને બી એમ ક્રોસ એન શ્રેણિકો અને કે અને એલ અદિશો છે. ચાલો, બે શ્રેણિક લીધા, બે અદિશ લીધા. અદિશ એટલે વાસ્તવિક સંખ્યાઓ છે. શ્રેણિક કે જેની બંનેની કક્ષા કેવી છે? સમાન. તો પહેલો પોઈન્ટ કે કૌંસમાં a પ્લસ બી અદિશ ગુણ્યા બે શ્રેણીનો સરવાળો છે. તો આપણે આને આમ લખી શકાય કે a પ્લસ કે બી, આવી રીતે લખી શકાય. ચલો આગળ વધીએ. તો બીજો કે પ્લસ એલ ગુણ્યા એ, આવી રીતે આવે તો આપણે શું લખી શકીએ કે એ પ્લસ એલ એ. જોઈ લો, તો આ છે શ્રેણિકના અદિશ વડે ગુણાકારના ગુણધર્મ. કે ગુણ્યા એ પ્લસ બી આવે તો આપણે શું લખ્યું કે એ પ્લસ કે બી. કે પ્લસ એલ ગુણ્યા શ્રેણિક એ આવે તો શું કરવાનું કે એ પ્લસ એલ એ, આવી રીતે. તો એકદમ ઇઝી. ચાલો, હવે ઉદાહરણ 8 જો. ઉદાહરણ 8 ની રકમ શું છે કે બે શ્રેણિક આપેલા છે અને બી, બરાબર છે. શ્રેણિક એ ની કક્ષા કેટલી છે? 3x2. એનો મતલબ 3 હાર 2 સ્તંભ. શ્રેણિક બી ની કક્ષા કેટલી છે? 3x2. ફરી વખત 3 હાર 2 સ્તંભ. તો 2a પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 5b થાય એવો શ્રેણિક x શોધો. તો સારો દાખલો છે. ચાલો રકમ જોઈ લો અને આગળ વધીશું. ચાલો, સૌપ્રથમ રકમ જોવાઈ ગઈ હોય તો પહેલા તો આપણને જે સમીકરણ આપ્યું છે તે જુઓ કે 2a પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 5b. ચાલો, આપણે શ્રેણિક x મેળવવાનો છે. તો સૌપ્રથમ આમાં આપણે થોડું સાદરૂપ કરીશું. તો પહેલા તો બંને બાજુએ -2a એડ કરીશું. 2a -2a પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 5b -2a. ચાલો, વિરોધી શ્રેણીનું અસ્તિત્વ છે માટે વિરોધી શ્રેણી બંને બાજુ ઉમેરી શકીએ છીએ અને પછી ક્રમનો નિયમ છે. ઓકે, 2a -2a તો શૂન્ય શ્રેણિક ઓ. શ્રેણિક અને એના વિરોધી શ્રેણિકનો સરવાળો શૂન્ય શ્રેણિક. 3x ઇઝ ઇક્વલ ટુ 5b -2a. ચાલો, શૂન્ય શ્રેણિકનો સરવાળો કોઈ પણ શ્રેણિક સાથે હોય તે શ્રેણિક પોતે આવશે. એટલે 3x ઇઝ ઇક્વલ ટુ 5b -2a. બરાબર છે. હવે આગળ વધીએ. તો માટે 3x પહેલા આપણે જમણી બાજુના બંને શ્રેણિક મૂકી દઈશું. ચાલો, શ્રેણિક બી જે રકમ પરથી તમે જોઈ શકો છો 2 -2 4 2 -5 1. ચાલો, -2a. ચાલો, શ્રેણિક એ જુઓ જે આપેલો છે. પહેલી આ 8 0, બીજી 4 -2 અને ત્રીજી 3 6. ચાલો, 3 6. હવે જમણી બાજુમાં આપણે સાદરૂપ કરીએ તો ધ્યાન રાખજો. માટે 3x ઇઝ ઇક્વલ ટુ, ચાલો શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર 5 વડે બધા ઘટકને ગુણીએ તો અહીંયા થશે 5 2 10, 5 2 10, 4 5 4 કેટલા થશે 20, 5 2 10, 5 5 25 અને 5 1 5. ચાલો, -2 વડે બધા ઘટકને ગુણીએ તો -16, 0, -8, +4, -6 અને -12. ચાલો, માટે 3x ઇઝ ઇક્વલ ટુ
હવે આપણે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો, ધ્યાન રાખજો. અનુરૂપ ઘટકોનો સરવાળો તો 10 -16 -10 + 0 20 -8 10 + 4 -25 -6 5 -12. ચાલો સાદરૂપ આપી દઈશું. માટે 3x = જો શું આવે તો -6 12. ચાલો -31. ચાલો આ બાજુ -10 બીજા સ્તંભમાં. ચાલો 14 અને -7. હવે બંને બાજુએ 3 વડે ભાગીએ તો માટે શ્રેણિક x બરાબર શું તો 1/3. ચાલો જમણી બાજુમાં ચાલો હવે 1/3 વડે શ્રેણિકના દરેક ઘટકને ગુણી નાખીએ તો માટે માગેલો શ્રેણિક x બરાબર આપણને મળશે. ધ્યાન રાખજો. તો 3 વડે ભાગીએ તો 3 2 6. અહીંયા ભાગ ચાલશે નહીં એટલે -10/3. ચાલો 3 4 12. 14/3 પછી -31/3 અને છેલ્લે -7/3. તો આ આપણને મળ્યો. ધ્યાન રાખજો આપણને શું મળ્યો તો શ્રેણિક x. તો પહેલેથી એકવાર દાખલો જુઓ. સૌપ્રથમ દાખલાની રકમ જુઓ. બરાબર છે. બે શ્રેણિક આપ્યા હોય અને એક સમીકરણ છે. સમીકરણ કેવું છે કે 2a + 3x = 5b. તો શ્રેણિક x શોધો. તો પહેલા આપણે શું કર્યું તો બંને બાજુએ -2a એડ કર્યા. હવે શ્રેણિક અને એના વિરોધી શ્રેણિકનો સરવાળો શૂન્ય શ્રેણિક. ઓકે. હવે અહીંયાથી આગળ વધીએ તો શૂન્ય શ્રેણિક અને કોઈ પણ શ્રેણિકનો સરવાળો એટલે શ્રેણિક પોતે આવશે. બરાબર છે. અને અહીંયાથી આગળ વધીએ તો હવે આપણે શ્રેણિક બી રકમમાં જોઈને લખવાનું. એ રીતે શ્રેણિક એ. હવે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર એટલે 5 અને -2 વડે શ્રેણિકને ગુણી નાખવાનું રહેશે. તો પહેલા 5 વડે આપણે ગુણીએ તો આપણને આ શ્રેણિક મળશે. બધા ઘટકને 5 વડે ગુણવાનું. ચાલો પછી બીજા શ્રેણિકને -2 વડે ગુણવાનો છે એટલે આપણને શ્રેણિક મળે. હવે બે શ્રેણિકનો સરવાળો એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો જોઈ શકો છો 10 -16. એ રીતે આગળ. બરાબર છે. સાદરૂપ આપશો એટલે શ્રેણિક આવશે. હવે બંને બાજુએ 3 વડે ભાગવાનું એટલે ડાબામાં 3 ઉડી જાય x આવશે. જમણી બાજુએ 1/3. ઓકે ગુણ્યા શ્રેણિક. 1/3 વડે બધા ઘટકને ગુણી નાખીએ એટલે આપણો આ ફાઇનલ જવાબ થશે શ્રેણિક x. તો દાખલો એકદમ સહેલો છે. ફરી વાર એકવાર જોઈ લો. ઓકે આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે.